જય સ્વામિનારાયણ। એક મુમુક્ષુનો સંકલ્પ પૂરો કરતા શ્રીહરિ। જો ધોતિયું ધોવા દે તો ભગવાન સાચા। તો આવો ભક્તો, આ સત્સંગની દિવ્ય વાત શાંતિથી આ વિડીયોમાં સાંભળીશું। જય સ્વામિનારાયણ। સંવત 1865ની સાલ હતી। વૈશાખ મહિનો વીતી ગયો હતો। શ્રીહરિનું કચ્છમાં વિચરણ ચાલતું હતું। મહારાજ વહેલાલથી નીકળી સાદરા થઈને લાકરોડે પધાર્યા। અહીં નદી જોઈને મહારાજને સ્નાન કરવાની ઈચ્છા થઈ। પોતે નદી કાંઠે પધાર્યા। વસ્ત્રો બદલી નદીમાં સ્નાન કર્યું। તે વખતે નદીમાં એક ભાવસાર સ્નાન કરી રહ્યો હતો। તેણે મહારાજને ઓળખી લીધા। લોકો જેને સ્વામિનારાયણ કહે છે તે જ આ। પણ ભગવાન કેમ મનાય? સ્વરૂપ તો આકર્ષક છે। દર્શનથી અંતરમાં શાંતિ થઈ જાય છે। જગત ભૂલાઈ જાય છે। આ બદલાતા ભાવોનો મેં અગાઉ કંઈ અનુભવ કર્યો નથી। છતાં એ અનુભવ આજે સ્વામિનારાયણના દર્શનથી થયો। પણ તેમને ખરેખર ભગવાન કહેવાય? તે વિચારે ચઢ્યો। ભાવસારના અંતઃકરણમાં મહારાજને જોઈ આવા કેટકેટલા સંકલ્પો થવા લાગ્યા। તેને એવું કાંઈ જ્ઞાન નહોતું। કદાચ કોઈને જેને જ્ઞાન હોય તો પણ ભગવાન પોતે અજ્ઞાન ગ્રહણ કરીને તેના એ જ્ઞાનને પોતાના સ્વરૂપ સુધી પહોંચવા દે તેવા ન હતા। એકાએક ભાવસારને યાદ આવ્યું, ભગવાન હોય તે અંતરનું જાણી જાય। તેને આનંદ થયો। તેણે એવો સંકલ્પ કર્યો કે જો તેમનું ધોતિયું મને ધોવા દે તો ભગવાન સાચા। મહારાજ ભાવસારના અંતરના સંકલ્પો જાણી મનમાં હસતા હતા। એ મુમુક્ષુ હતો। ભગવાનને ખરેખર તેને ઓળખવા હતા। મહારાજે કાંઠે આવી શરીર લૂછી અને ભીનું ધોતિયું બદલાવ્યું। પછી તે લઈને નદીમાં સ્નાન કરતા ભાવસાર પાસે ગયા અને તેને કહ્યું, ભાઈ, જરા આ ધોતિયું ધોઈ આપશો? આ સાંભળી ભાવસાર એકદમ નદીમાંથી બહાર આવ્યો, મહારાજને પગે લાગ્યો અને કહ્યું, પ્રભુ, તમે ભગવાન ખરા। મેં સંકલ્પ કર્યો હતો કે મને જો ધોતિયું ધોવા આપે તો તમને લોકો ભગવાન કહે છે તે સાચું માનું। તેની આવી ભોળી વાણી સાંભળી મહારાજ હસ્યા। તેમને કહ્યું, જો ભાઈ, આ લોકમાં તપના, યોગના, મંત્રના કે સાધનાના પ્રતાપે કેટલાકમાં મનની વાત જાણવાની શક્તિ આવે છે, પરંતુ તેથી તેમને ભગવાન કહેવા તે બરોબર નથી। જે ખરેખર ભગવાન હોય તે તો આપણા આત્મામાં માયાના અંધકારથી વ્યાપેલું અજ્ઞાન ટાળે, આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવે, પોતાના સ્વરૂપને ઓળખાવે। ભાવસાર આવી ઊંડી વાત સમજી શકે તેમ ન હતા। તેણે તો હાથ જોડી કહી દીધું, મહારાજ, મને તો મારા આત્માનું જ્ઞાન થઈ ગયું અને એ આત્માએ આપનું ભગવાનનું સ્વરૂપ ઓળખાવી દીધું। એટલું કહી તે ધોતિયું ધોવા દોડી ગયો। ધોતિયું ધોઈને તે આવ્યો, નદીના પટમાં તે સૂકવ્યું અને પછી મહારાજને હાથ જોડી કહ્યું, પ્રભુ, આપ અહીં બિરાજો, હું હમણાં જ આવું છું। મહારાજ તેનો ભાવ જોઈ ત્યાં એક શિલા ઉપર બિરાજમાન થયા। થોડીવારે ભાવસાર બરફી પેંડા વગેરે મીઠાઈ લઈને આવ્યો। તેણે તે મીઠાઈ મહારાજને આપી। મહારાજ તે શિલા ઉપર બેસીને જ તેની મીઠાઈ જમ્યા। મહારાજ પછી ત્યાંથી ચાલી નીકળ્યા અને વિજાપુર તથા મેઉ થઈને કાલરીએ પધાર્યા। અહીં મેઘાભક્તને ત્યાં ભોજન કર્યું, રાત પણ ત્યાં જ રહ્યા। આમ ભક્તોના મનોરથો પૂર્ણ કરીને મહારાજ તે ભક્તોના સંકલ્પો તથા ભક્તિભાવને પોષણ આપતા ફક્ત તેમના માટે જ વિચરણ કરી રહ્યા હતા। વાતો વાતો ને વાતો, નહીં ખાવી પડે જમની લાતો। તો વહાલા ભક્તો, આ રીતે સત્સંગની દિવ્ય વાતો શાંતિથી સાંભળતા રહીશું। જય સ્વામિનારાયણ।